નમસ્તે મિત્રો, સરળ ભાષામાં સંસ્થાની માહિતી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ત્રીજા વિડીયોમાં છીએ. આમાં આપણે સંસ્થા બનાવવા માટે ખાસ વસ્તુ છે એ સંસ્થાને લગતા ડ્રાફ્ટિંગની વાત કરવાના છીએ. મિત્રો, ઘણી બધી વાર જ્યારે સંસ્થાને લગતા બરાબર ડ્રાફ્ટિંગ ડીડ ના હોય કે બંધારણ બરાબર ના બન્યું હોય કે તમારે સંસ્થાનું મેમોરેન્ડમ બરાબર બન્યું ના હોય તો ભવિષ્યમાં ખૂબ મુશ્કેલી નડે છે. ઘણા બધા સંસ્થાઓના માણસો અત્યારે હેરાન પરેશાન થઈ જાય છે. એમને બહુ મુશ્કેલી નડે છે કેમ કે એ લોકો બરાબર કે ડ્રાફ્ટિંગ બરાબર બન્યું ના હોય. ઘણા બધા કામો તમે કરવા માંગતા હોય પણ તમારા જે હોદ્દોમાં જે ઓબ્જેક્ટિવ્સમાં તમે એ હોદ્દો મૂક્યું જ ના હોય તો તમારે બહુ મુશ્કેલી નડતા હશે. આજે તમે વિચારો છો એક જ કામ માટે તમે વિચારતા હોય પણ ભવિષ્યમાં આપણને ખબર ના હોય કેમ કે 50 વર્ષ પહેલા બનાવેલી સંસ્થા હોય કે આજે તમે બીજું કંઈક સારું કામ નવું કામ કરવા તમે ઈચ્છતા હોય તો તમારે ખબર ના હોય કે આ બધું આપણે કરી ગયા હો તો સારું થાત. તો તમે ઘણી બધી વાર તમારા સંસ્થાના જે ટ્રસ્ટીઓ વચ્ચેનું જે ભેદભાવ, જે કંઈ મુશ્કેલીઓ, જે કંઈ પ્રોબ્લેમ્સ આવે તો તમે આ સંસ્થાની ડ્રાફ્ટિંગમાં જ મોટે ભાગે પ્રોબ્લેમ હોઈ શકે છે. તો તમે સારા વકીલને એકને મળી શકો છો અને સારી સલાહ મેળવી શકો છો કે સંસ્થા બનાવતા પહેલા તમારે કઈ કઈ રીતે તમારે ડ્રાફ્ટિંગ બનાવવાને કયા કામ માટે તમે કરવા ઈચ્છો છો તો કેવી રીતે બનવાનો એનો સારા વકીલ તમને માર્ગદર્શન આપી શકે કે આ સારા વકીલને કારણે તમને કરોડો રૂપિયાનું બચત થઈ શકે. તો આ વિડીયોથી હું તમને જણાવું છું કે તમારે આ સારા સંસ્થા બનાવવા માટે સારી ડ્રાફ્ટિંગની જરૂર છે અને કયા હેતુ માટે તમે બનાવવા ઈચ્છો છો એનું તમારે ચોખવટ કરવા માટે માર્ગદર્શન મેળવીને તમે કરો તો સારું. તો તમારે કોઈ બી મદદની જરૂર પડે તો તમે નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો. ચોક્કસ હેલ્પલાઇનમાંથી તમને મદદ મળી શકે છે. ગોડ બ્લેસ યુ.